નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં. તો મિત્રો, આજના આ નવા વિડીયોમાં આપણે એ સમજવાના છીએ કે જ્યારે કોઈ આપણું અપમાન કરે ત્યારે શું કરવું જોઈએ અને કેવા વિચારો રાખવા જોઈએ. ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને અંત સુધી જુઓ, જેથી સારી રીતે સમજી શકો. આજકાલના લોકો કંઈ શીખે કે ના શીખે પણ એકબીજાને નીચે દેખાડવાનું જરૂર શીખી જાય છે. જો તમને કોઈ નીચા દેખાડવાની કોશિશ કરે તો હિંમત ન હારતા ત્યાંથી ચૂપચાપ નીકળી જજો, કેમ કે એ માણસ તમને નીચા નથી દેખાડી રહ્યો, પણ એ તેની ઓકાત દેખાડી રહ્યો છે. કોઈના નીચા દેખાડવાથી આપણે નાના નથી થઈ જતા મિત્રો. એ તો અમુક લોકોના વિચારો જ એટલા નાના હોય છે. એમાં કોઈનો પણ દોષ નથી. જેના જેવા વિચાર તેના તેવા શબ્દો, જેના શબ્દો તેવા તેના મિત્રો. આપણે આપણા મિત્રો આપણા જેવા શોધવા જોઈએ, કેમ કે આપણે કોઈના વિચારો તો નથી બદલી શકતા, પણ આપણા મિત્રો જરૂર બદલી શકીએ છીએ. જો તમને એવું લાગે કે અહીંયા આપણું અપમાન થાય છે, તો ત્યાં અપમાનિત થવાની કોઈ જરૂર નથી. છોડી દો એ સંબંધોને જ્યાં તમારી ઇજ્જત ના હોય. ભૂલી જાઓ એ લોકોને જેમની કોઈ વાતમાં દમ ના હોય. જે વસ્તુ બદલી ના શકાય તેને બદલવાની કોશિશ ન કરશો. જે સમજી ના શકાય તેને સમજવાનું બંધ કરો, અને જે તમને ના સમજી શકે એમનાથી તમે દૂર થઈ જાઓ, તો જ જીવનમાં ખુશ રહી શકશો. જે આપણા માટે સારું હોય એ આપણું પોતાનું કહેવાય, પણ જે આપણને પસંદ ના હોય તે વસ્તુ રાખવાનો પણ કોઈ મતલબ નથી. પછી ભલે એ કોઈ વસ્તુ હોય કે પછી સંબંધ હોય. જે તમારા ન થયા એમની પર ક્યારેય હક ન જતાવતા, અને જે તમારા દર્દ ન સમજે એમને ક્યારેય પણ તમારું દર્દ ના બતાવતા. જીવનમાં સૌથી વધારે ખુશ એ લોકો રહેતા હોય છે જે એકલા રહેવાની કળાને શીખી જાય છે. તમે પોતાને એટલા બધા મજબૂત થવાનો વાયદો કરો કે દુનિયાની કોઈ પણ તાકાત તમારા મનની શાંતિ ભંગ ના કરી શકે. એ માણસના રોગોની કોઈ દવા નથી જે બીજા લોકોની સફળતા પર ઈર્ષ્યા કરતા હોય છે. ઘણા મજબૂત થઈ જતા હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું. માછલીઓ પણ ખુશ થઈ ગઈ એ વાત જાણીને કે માણસ પણ માણસને જાળમાં ફસાવવા લાગ્યો છે. એમ જ નથી હોતી ભીડ અર્થીની પાછળ સાહેબ. દરેક માણસ સારો લાગે છે બસ ખાલી ચાલ્યા ગયા પછી. સુંદરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પણ
સુંદરતા એમાં છે મિત્રો કે આપણે બીજા લોકોની સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. સમય રહેતા જ પોતાને બદલી લેવામાં આપણી ભલાઈ હોય છે, કેમ કે જો સમય બદલશે તો ઘણી તકલીફ થશે. એટલા સમજદાર જરૂર બનો કે કોઈને માફ કરી શકો, પણ એટલા બેવકૂફ ક્યારેય ન બનશો કે એકવાર દગો કરવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કોઈની માટે ક્યારેય પણ તમે પોતાને ન બદલતા, કેમ કે જે તમને સાચે જ પસંદ કરતા હશે એ તમારા માટે થોડું ઘણું સહન જરૂર કરશે. એ ગેરસમજ છે લોકોની કે રાવણ અહંકારના કારણે મરી ગયો. જ્યારે આપણા જ ગદ્દાર હોય તો માણસ અહંકારના કારણે નહીં પણ ભરોસાના કારણે મરી જાય છે. હદથી વધારે ગરીબી અને સૌથી વધારે ગરીબી માણસને સૌથી વધારે રોવડાવે છે. જોઈ લીધી યારોની યારી અને દુનિયાની દુનિયાદારી. અહીંયા બધા પોતપોતાનો મતલબ જુએ છે અને સમય આવવા પર સાથ છોડી જાય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.